રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાએ બનાવેલું શાક માર્કેટ જાણે શ્વાનો માટે આરામગૃહ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ શાક માર્કેટ માત્ર ને માત્ર લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે અને હજુ નગરપાલિકાના અધિકારીઓ થોભો અને રાહ જુઓ જેવી વાતો કરી વેપારીઓને આશ્વાસન આપી રહ્યા છે। લોકોને સારી સુવિધાઓ મળે માટે સરકાર વિકાસના કામ કરે છે। વિકાસના કામ થકી ગુજરાતને ગતિશીલ ગુજરાત બનાવવાની સરકારની નેમ છે, પરંતુ જાણે સરકાર દ્વારા વિકાસના કામો મંજૂર થયા બાદ કામ પૂર્ણ પણ થઈ જાય છે, પરંતુ લોકાર્પણના વાંકે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું શાક માર્કેટ માત્ર ને માત્ર ધૂળ ખાઈ રહ્યું છે। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં રાજા ભગવતસિંહજીએ રાજાશાહીના સમયમાં શાક માર્કેટનું વેપાર કરતા વેપારીઓ માટે એક સુંદર શાક માર્કેટ બનાવ્યું હતું અને માર્કેટ બન્યાને વર્ષો વીતી ગયા બાદ માર્કેટ જર્જરિત થઈ જતાં રાજ્ય સરકારે નવી માર્કેટ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને શાક માર્કેટનું નિર્માણ થયું। શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને આશા હતી કે નવું શાકભાજી માર્કેટ બનશે અને નવી દુકાનો મળશે, ત્યારે નવી દુકાનમાં વેપારી ધંધો પણ સારો ચાલશે અને આશા પર ધોરાજીના નગરપાલિકાના અધિકારીઓએ પાણી ફેરવી નાખ્યું છે, કારણ કે શાક માર્કેટ તૈયાર થઈ ગઈ અને 6 વર્ષ જેટલો સમય પણ વીતી ગયો છે, પરંતુ માર્કેટનો કબજો હજુ સુધી વેપારીઓને આપવામાં આવ્યો નથી। માર્કેટનું નવું બિલ્ડિંગના ઉદ્ઘાટનના વાંકે આ માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે। શાકભાજીના વેપારીઓએ મેદાનમાં ઝૂંપડા બાંધીને શાકભાજી વેચવા માટે મજબૂર બન્યું છે। વેપારીઓનું કહેવું છે કે અહીંયા ચોમાસાના સમયે ઘૂંટણ ડૂબ પાણી ભરાય છે, એટલે કે ઘૂંટણ સમા પાણી ભરાતા હોય છે। હાલ દરરોજ શાકભાજી રાત્રે ઘરે લઈ જવું પડે છે અને સવારે ફરી લઈને આવવું પડે છે। અહીંયા રખડતા ઢોર પણ આ વિસ્તારમાં આતંક મચાવતા હોવાથી ઘણી મહિલાઓ અહીંયા શાકભાજી ખરીદવા પણ આવતી નથી। તો ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખનું એવું પણ નગરપાલિકાના અધિકારીઓ પર આક્ષેપ છે કે અધિકારીઓની અણઆવડતને કારણે શાકભાજીના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે અને ખાસ કરીને હાલ જે નવી શાક માર્કેટ બની છે તેને લોકાર્પણ કરવામાં ન આવતા માર્કેટ જાણે ખંડેર બની ગયું હોય તેવું ભાસી રહ્યું છે। માર્કેટનું લોકાર્પણ થયું નથી એ પહેલાં જ માર્કેટમાં છઠ લગાવેલા પતરા પણ ઉડી ગયા છે અને ગટરના ઢાંકણા તૂટી ગયા છે, જાણે ખાતર ડેપો બની ચૂક્યું હોય તેવું માર્કેટ લાગી રહ્યું છે। આ બાબતે કોંગ્રેસના શહેર પ્રમુખે પણ નગરપાલિકાના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે કે અધિકારીઓની બેદરકારીને કારણે શાકભાજીના વેપારીઓની નવા માર્કેટની સોંપણી કરવામાં આવતી નથી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં અદ્યતન શાક માર્કેટ બનાવવામાં આવી છે। જૂની શાક માર્કેટ હતી એ પાડી નાખી અને જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર બોડી હતી ત્યારે આ શાક માર્કેટ પાડી નાખવામાં આવી અને નવી શાક માર્કેટ બનાવવામાં આવી, પરંતુ સરકારશ્રીમાંથી ભાડા ભથ્થા નક્કી કરવાની વાત હોય, કલેક્ટર સાહેબની મંજૂરીની વાત હોય, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ શાક માર્કેટ સોંપવા દેવા માગતા ન હોય તેવું લાગી રહ્યું છે અને આ કામની અંદર હવનમાં હાડકા નાખતા હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે। શાક માર્કેટના જે વેપારીઓ છે એ બહાર બેસીને વેપાર ધંધો કરવો પડે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમે અનેક વખત આ બાબતે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે, સરકારશ્રીને રજૂઆત કરેલ છે, પરંતુ આ શાક માર્કેટ સોંપવામાં આવતી નથી। હાલમાં જોઈએ તો આ શાક માર્કેટનું જે બાંધકામ છે, પતરાઓ છે, જે ધૂળધાણી થઈ રહ્યા છે અને લોકોના પૈસા છે, જે નાણાં છે, નાણાંમાંથી આ બનાવવાની છે, નાણાં વેડફાઈ રહ્યા છે। શાક માર્કેટ બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો છે તેવા અનેક આક્ષેપો અનેક વખત અમોએ રજૂઆત કરી છે, તપાસની માગણી કરી છે, પરંતુ તે બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી।
અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે હાલ શાક માર્કેટના નવા બિલ્ડિંગનું જિલ્લા કલેક્ટરના હસ્તકે જે મૂલ્યાંકન કરવાનું હતું તે પણ પૂર્ણ થઈ ગયું છે અને હવે ઉચ્ચ અધિકારીઓ જ્યારે મંજૂરી આપશે ત્યારે આ નવા માર્કેટના બનેલી દુકાનોની સરકારના નીતિ નિયમ મુજબ વેપારીઓને સોંપવામાં આવશે અને જેમાં કોઈ પણ વસ્તુ તૂટી ગઈ એનું ફરી રિપેરિંગ કરવામાં આવશે. જયમલ મોઢવાડિયા, ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા. આપે જેમ કીધું એમ ધોરાજી નગરપાલિકા દ્વારા શાક માર્કેટ અને મટન માર્કેટ આ બંને માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીએલવીસીની જિલ્લા કક્ષાની કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ હોય છે તેમાં મૂલ્યાંકન કરવાનું હોય છે. એ મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે અને પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી મારફતે ઉપરોક્ત બંને દરખાસ્તો કમિશનરશ્રી નગરપાલિકાઓને મોકલી આપવામાં આવેલ છે, જેમાં મટન માર્કેટની હમણાં જ મૂલ્યાંકન થઈ અને પાછું અમને પરત મળેલ છે અને ટૂંક સમયમાં તેની હરાજી પણ કરવામાં આવશે અને શાક માર્કેટનું પણ આવી જ રીતે ટૂંક સમયમાં અમને કમિશનરશ્રી દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ અમે એનું હરાજી કરશું. મટન માર્કેટ છે એમાં અમુક છાપરા પણ ઉડી ગયા છે, દુકાનો પણ અમુક જગ્યાએ તૂટી ગઈ છે. શાક માર્કેટ અને મટન માર્કેટ બંનેમાં આપે કીધું એમ આ બાબત અમારા પણ ધ્યાને આવેલ છે. હરાજી થાય તે પહેલાં તમામ જે અવ્યવસ્થા સર્જાઈ છે તે અમે બાંધકામ શાખા દ્વારા પૂર્ણ કરાવી અને ત્યારબાદ જ દુકાનની સોંપણી કરવામાં આવશે. તો હાલ તો કરોડોના ખર્ચે બનેલું આ શાક માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે. માત્ર ને માત્ર તેનું એક જ કારણ છે કે તેનું લોકાર્પણ નથી થયું. જો લોકાર્પણ થાય તો આ શાકભાજીના વેપારીઓને ન્યાય મળી શકે છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.